વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા પૌરાણિક મા દશામાના મંદિરમાં છેલ્લા 20 વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। મા દશામાના 10 દિવસમાં શહેરમાં 1 લાખથી વધુ દશામાની પ્રતિમાઓ ભક્તોના ઘરે અને મંદિરોમાં મૂકી પૂજા આરાધના કરી 10 દિવસમાં હર્ષ ઉલ્લાસથી ભક્તિ કરવામાં આવે છે। ત્યારબાદ જાગરણ કરી વિસર્જન કરવામાં આવે છે અને તેના બાદ અનેક મંદિરોમાં નાના મોટા ભંડારા થતા હોય છે। એવી જ રીતના છેલ્લા 20 વર્ષથી આરવી દેસાઈ રોડ પર વાવમાં આવેલા દશામાના મંદિરની મહિમા અલગ છે। ત્યાં દર વર્ષે ભંડારામાં 10થી 15,000 લોકો માતાજીની પ્રસાદી લેવા ઉમટે છે અને મંદિરમાં આરતી ભક્તિ હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે, જેમાં દર વર્ષની જેમ આયોજક ચંપકભાઈ દ્વારા કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરના તંત્રી માલિક જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવને માતાજીના આશીર્વાદ લેવા આમંત્રણ આપે, જેમાં સામાજિક કાર્યકર જતીનભાઈ શાહ તેમજ પૂર્વ કાઉન્સિલર જાગૃતિબેન કાકા, ધર્મેશભાઈ પટની, મનીષભાઈ અને અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા। જ્યારે વિસ્તારમાં તેમાં શહેરના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈને ભક્તિભાવભર્યો વાતાવરણ ઊભો કર્યો હતો। મારું નામ ચંપકલાલ ભગવાનદાસ ઠાકોર છે। હું આરવી દેસાઈ રોડ પર દશામાનું મંદિર આવેલું છે તેનું હું પૂજારી છું ને હું 25 વર્ષથી આ ભંડારો કરું છું ને દર વર્ષે કરું છું। મારા આજુબાજુના રહીશો, મારા આજુબાજુના સારા માણસો, કોલોનીવાળા બધા સાથ સહકાર એ લોકોનો સારો મળે છે મને ને હું કરું છું ભંડારો। છેલ્લા 25 વર્ષ પૂરા કરી અને 26મા વર્ષે આજે દશામાનો અહીંયા ભંડારો છે। દશામાની જય આરવી દેસાઈ રોડ ઉપર આવેલ દશામાનું મંદિર આવેલું છે। ત્યાં આગળ ચંપકભાઈ અહીંયા છેલ્લા 26 વર્ષથી આ 26મું વર્ષ છે અહીંયા આગળ ભંડારો કરે છે। ખૂબ આસ્થા દશામાની અહીંયા આગળ પૌરાણિક વાવ પણ આવેલી છે અને મારી સાથે મારા પૂર્વ કાઉન્સિલર ધર્મેશભાઈ પટની, મોન્ટુભાઈ અને શ્રીવાસ્તવભાઈ, પછી મોન્ટુભાઈ શાહ અને મોન્ટુભાઈ શાહ બધા જ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ ભાવિક ભક્તો અહીંયા આગળથી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે અને આજે અમને અહીંયા આગળ આરતીનો લાભ મળ્યો એ વાત બદલ અહીંયા જે સંચાલકો છે એ લોકોનો અને એમાં દશામાનો આરવી દેસાઈ રોડ પર દશામાતાનું મંદિર છે, શક્તિગોપાલ સર્કલ નજીક। છેલ્લા અવિરત 26 વર્ષથી ચંપકભાઈ અને એમના પરિવારના લોકો ને આજુબાજુના વિસ્તારના લોકો ભેગા થઈને 10 દિવસ ધામધૂમથી માની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે ને વિસર્જન થયા પછીના દિવસે મહાપ્રસાદીનું આયોજન કરે છે ને તેમાં બી આજે વિસ્તારના લગભગ 10 થી 12,000 ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લેશે। નવાપુરા આરવી દેસાઈ રોડ પર છેલ્લા 25-26 વર્ષથી દશામાના ભંડારનું આયોજન
ચંપકભાઈ, જતીનભાઈ અને બીજા અન્ય કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે એ માટે એમને પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. દર વર્ષે એટલે છેલ્લા 25-26 ભંડારો થાય એમાં લગભગ 8 થી 10 હજાર માણસો ભંડારોનો લાભ લે છે. આજુબાજુ નવાપુરા મરાઠી મુલ્લો છે, કાર મુલ્લો છે, રબારી વાસ છે, માળી મુલ્લો છે, તો દરેક એરિયામાંથી માણસો આવે છે, ભંડારો દશામાની આરતી કરે છે, એ પ્રસાદ લાભ લે છે. એટલે તમામ દર્શકો જે લાભ લે છે એમને બી હું આભાર માનું છું. જતીન શાહ મારું નામ છે. છેલ્લા 25 વર્ષથી વોર્ડ નંબર 13ની અંદર સામાજિક કાર્યો કરતો આવ્યો છું. દરેક કાર્યોની અંદર સાથ સહકાર આપું છું. દરેક સમાજના વર્ગ સાથે દરેક સમાજના કાર્યક્રમોની અંદર સાથ સહકાર આપું છું અને નાની મોટી દરેક એક્ટિવિટીઓની અંદર હું મારીથી થાય એટલું હું કરતો આવ્યો છું. 10 દિવસના દશામાના પર્વ નિમિત્તે 11મા 12મા દિવસે છેલ્લા 25 વર્ષથી મા દશામાનો ભંડારાનું આયોજન કરીએ છીએ અમે લોકો, જેના સાથ સહકાર રૂપે આજુબાજુમાં રહેલા રહીશો, આગેવાનો, સ્થાનિક લોકોનો સાથ સહકારથી અમે છેલ્લા 26 વર્ષથી દશામાનો ભંડારાનું આયોજન કરીએ છીએ અને આજે મોટા સંખ્યામાં મહાપ્રસાદીનું આયોજન બી રાખીએ છીએ. મહાપ્રસાદી લેવા માટે 20 થી 25 હજાર માણસો ભક્તો પ્રસાદી લે છે. આરવી દેસાઈ રોડ દશામા મંદિર